હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાનો આપણે ચેપ્ટર નંબર 14 ની વાત કરીએ છીએ. 14માં તો બસ આજે છેલ્લો લેક્ચર છે. આજે આપણે બધું થિયરિટિકલ પોર્શન પૂરો થઈ જશે ને જો સમય રહેશે તો આપણે થોડો MCQ જોઈ નાખશું. એટલે નેક્સ્ટ લેક્ચરથી સરસ મજાનો આપણે શું શરૂ કરી શકાય, ચેપ્ટર નંબર 15ની શરૂઆત કરી શકાય, પોલિમરની. ઓકે વેલ, તો વાતને આગળ વધારીએ. આપણે ન્યુક્લિક એસિડ વિશે બહુ સારી રીતે ભણી ગયા છે. આપણે કીધું છે ન્યુક્લિક એસિડને તમે જો જળ વિભાજન કરો, ખોલો, તો એની અંદરથી તમને રિબોઝ શર્કરા મળી જાય, પછી ફોસ્ફેટ મળશે અને એમાઇન યુક્ત ચક્રીય વિષમ ચક્રીય સંયોજનો મળશે, નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો મળશે, જેને આપણે બેઝ કીધેલું છે. બેઝમાં પછી આપણે કીધું છે કે જો DNA હોય તો AGCT હોય અને જો RNA હોય તો AGCU હોય, જેમાં A અને G, એડેનિન અને ગ્વાનિન જે છે એ પ્યુરિન પ્રકારના બેઝ છે. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ છે એ કેવા પ્રકારના બેઝ છે? પિરિમિડિન પ્રકારના બેઝ છે. બરોબર, આવી બધી સરસ સરસ મજાની વાતો આપણે કરી હતી. પ્યુરિન છે એ દ્વિચક્રીય છે, જ્યારે પિરિમિડિન છે એ એક ચક્રીય છે. એનું આપણે સરસ મજાનું બંધારણ જોયું હતું. એની અંદર શર્કરા કઈ રીતે હોય, ડીઓક્સી રિબોઝ શર્કરા કઈ રીતે હોય અને રિબોઝ શર્કરા કઈ રીતે હોય, બીટા ડી રિબોઝ શર્કરા અને બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ શર્કરા. આની પણ આપણે વાત કરી હતી કે DNA હોય તો એની અંદર બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ શર્કરા હોય અને જો RNA હોય તો બીટા ડી રિબોઝ શર્કરા હોય છે. આ બધી આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી અને આ બધાય તમે તમારું બેઝ અને પેન્ટોઝ શર્કરા ભેગું થાય એટલે આપણે એને કીધું હતું ન્યુક્લિયોસાઇડ. બરોબર છે. પછી બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ ભેગું થાય એટલે આપણે કીધું ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે, એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડના 3' ફોસ્ફેટ 5' આવી રીતે બંધથી જોડાયેલું હતું. બરોબર છે. ડાયએસ્ટર બંધ, ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલું હતું. આ જે ફોસ્ફોડાયસ્ટર બંધથી લાંબી સરસ મજાની શૃંખલા બને છે એને પછી આપણે કીધું હતું ન્યુક્લિક એસિડ. બરોબર. હવે આ ન્યુક્લિક એસિડ તમારા DNA ની અંદર કઈ રીતે જોડાયેલો હોય, આ ન્યુક્લિક એસિડ DNA માં કઈ રીતે હોય છે એના વિશે આપણે વાત કરીએ. એના જે તમારું ઉપયોગો છે, ન્યુક્લિક એસિડના ઉપયોગો છે એના વિશે વાત કરીએ અને અંતઃસ્ત્રાવો વિશે સરસ મજાની આપણે વાતો કરીએ. તો શરૂઆત કરી દઈએ છીએ સરસ મજાનું DNA નું બંધારણ. આ છે સરસ મજાનું DNA નું બંધારણ. ઓકે વેલ, ચલો DNA ના બંધારણમાં શું છે તો એની અંદર ખાસ કરીને તમારે કયા કયા બેઝ જોવા મળે છે? A, G, C અને T. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. આ બેઝ તમારા DNA ની અંદર હોય. તમારા માટે બધાના DNA ની અંદર આ બેઝ હોય છે. હવે આ જે બેઝ છે એ કયા ક્રમમાં જોડાયેલા હોય, આ ખૂબ અગત્યનું છે. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આનો ક્રમ શોધ્યો છે, DNA ની રચનાની વાત કરી છે અને ઈ જે ક્રમ છે એ ક્રમ યુનિક હોય. કોઈ એક માણસમાં એક જ હોય, ક્યારેય બે માણસના આ DNA ના ક્રમ ક્યારે સમાન થતા નથી. તમે DNA ની રચના એમ જોવા જાઓ તો આ પ્રકારની રચના છે. સામાન્ય રીતે આપણે આવી રીતે રચના દોરતા હોઈએ છીએ. બરોબર. હવે એમાં તે શું હોય છે, હવે સમજી લો કે ભાઈ આવી રીતે સરસ મજાનું DNA તમારું હોય છે. બરાબર. આ લાંબી શૃંખલા હોય છે. ન્યુક્લિક એસિડ હોય, બે ન્યુક્લિક એસિડ હોય અથવા તો એક જ ન્યુક્લિક એસિડ વળીને પાછો આવેલો હોય. ન્યુક્લિક એસિડ છે આ તમારું શું છે? સરસ મજાનું ન્યુક્લિક એસિડ છે. તો આ બે ન્યુક્લિક એસિડ એકબીજા સાથે સરસ મજાના વળ, કેમ બે દોરડાના વળ દીધા હોય, બે દોરડા લઈએ અલગ અલગ અને એના વળ દઈએ અને કેવી રચના બને, એવી સરસ મજાની રચના તમને DNA ની અંદર જોવા મળે છે. આ મેં નથી શોધી, કોને શોધી છે તો કે ભાઈ તમારા સરસ મજાના વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે, જેને આપણે દ્વિસર્પિલ કહીએ છીએ. જો આપણે જ્યારે પ્રોટીનનું બંધારણ જોયું ત્યારે સર્પિલ રચના જોઈ હતી, તો આ દ્વિસર્પિલ છે. બે સાપ એકબીજાને વીંટાયેલા હોય એ પ્રકારની સરસ મજાની રચના તમને જોવા મળે છે. હવે આ જે DNA છે, આ DNA ની અંદર અગત્યનું શું છે એ આપણે જોઈએ. AGCT. બરાબર છે. એમાં તે તમારું જે G છે એ હંમેશા 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 C સાથે જોડાયેલું હોય. અહીંયા સમજી લો કે G છે તો એ હંમેશા C સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલું હોય. અહીંયા A છે તો એ હંમેશા દ્વિબંધથી T સાથે જોડાયેલું હોય. અહીંયા T દ્વિબંધથી A,
અહીંયા ટી V1 થી A, અહીંયા C ટ્રિપલ બોન્ડ થી G, અહીંયા C ટ્રિપલ બોન્ડ થી G, અહીંયા G ટ્રિપલ બોન્ડ થી C, અહીંયા A ડબલ બોન્ડ થી T, અહીંયા T ડબલ બોન્ડ થી A, અહીંયા C ટ્રિપલ બોન્ડ થી G. આવા અલગ અલગ ક્રમ હોય. આને સરસ મજાનો DNA નો શું કહેવાય છે? તો એ ક્રમ કહેવાય છે. તો હવે અહીંયા શું છે? તો જુઓ, આ જે સિસ્ટમ છે ને આખી G A T T C C G A T C, આ જે આખી ક્રમ હોય છે, આ તો તમારે જો કે ભણવાનું ક્યાં વધારે આવે છે તો કે તમારે બાયોલોજીમાં આવે છે, પણ આ તો જસ્ટ તમને સમજાવું છું. આ રીતે જોડાયેલા હોય છે. એક કેવા પ્રકારનો હોય છે? ગ્વાનિન અને એડિનિન, થાઇમિન અને સાઇટોસિન. હવે તમે જોવા જાઓ તો આની અંદર તમારો એડેનિન અને ગ્વાનિન, એડેનિન અને ગ્વાનિન આ બે કેવા પ્રકારના બેઝ છે? તો પ્યુરિન પ્રકારના છે. પ્યુરિન પ્રકારના બેઝની સામે હંમેશા પિરિમિડિન જ હોય. આ ફિક્સ જ હોય છે. પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન જ બંધ બેસે છે. બાકી એક પણ પ્યુરિન ક્યારે એકબીજા સાથે બંધ નથી બનાવતા. એટલે તમે એમ જોવા જાવ તો એડિનિન ગ્વાનિન એકબીજા સાથે બંધ બનાવશે નહીં. હવે નહીં બનાવવાનું કારણ શું? એડિનિન અને ગ્વાનિન બંને પ્યુરિન પ્રકારના બેઝ છે. તો પ્યુરિન ક્યારેય જુઓ ક્યાંય તમને GA નહીં જોવા મળે. હંમેશા C ની સાથે G, G ની સાથે C હશે, A ની સાથે T, T ની સાથે A હશે. ક્યાંય T ની સાથે તમને C જોવા નહીં મળે, અથવા તો T ની સાથે G જોવા નહીં મળે. એવી જ રીતે C ની સાથે T જોવા નહીં મળે, અથવા તો C ની સાથે તમને A પણ જોવા મળશે નહીં. આવું થવાનું કારણ શું? તો કે ભાઈ એની અંદર આ જે બંધ બને છે ને એ હાઇડ્રોજન બંધ છે. અહીં પ્યુરિન અને પિરિમિડિન બેઝ વચ્ચે H બંધ બને છે. અહીં પ્યુરિન અને પિરિમિડિન બેઝ વચ્ચે H બંધ બને છે. કયો બંધ બને છે? પિરિમિડિન. એટલે અહીંયા તમે જોવા જાવ તો G અને C વચ્ચે, G અને C વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ બને છે? 3. અને A અને T વચ્ચે 2 H બંધ હોય છે. હવે આને આ મેઇન કારણ છે. જો સાહેબ આની વચ્ચે 2 જ બની શકે, ત્રીજો H બંધ બની નથી શકતો. હવે આને હું આની સાથે જોડવા જાઉં, એને જો G સાથે જોડવા જાઉં તો નહીં બંધ બેસે, કારણ કે આને 2 બંધ બનાવવા છે અને આને 3 બનાવવા છે. પોસિબલ જ નથી. એટલા માટે G ની સાથે હંમેશા C જ છે અને A ની સાથે હંમેશા T જ છે. આ કાયમ છે, કારણ કે આ બંને ટ્રિપલ બોન્ડ બનાવે છે. જો આને ત્રિબંધ બનાવવો હોય, 3 હાઇડ્રોજન બંધ બનાવે, ટ્રિપલ બોન્ડ નહીં પણ 3 હાઇડ્રોજન બંધ બનાવવો હોય તો ફરજિયાત C જ જોઈએ. આ G છે એ A સાથે 3 હાઇડ્રોજન બંધ નહીં બનાવી શકે અને T સાથે 3 હાઇડ્રોજન બંધ નહીં બનાવી શકે. તો આનો એક હાઇડ્રોજન મુક્ત રહે છે. તો જેટલું બંધ બેસતું બંધારણ બનવું જોઈએ એવું બનશે નહીં. એટલા માટે GC અને AT અથવા તો TA અને CG બંધારણ તમને જોવા મળે છે. બોલો, થાય છે વાત ક્લિયર? બોલો આયા. બીજી વાત શું છે તો કે હજી તમે જોવા જાઓ તો આની અંદર તમે જોશો એટલે બંધ લંબાઈ બંનેની G 3 હાઇડ્રોજન બંધ C બંધ લંબાઈ 108 પિકામીટર છે. કેટલી છે? 108. એવી જ રીતે A ડબલ H બોન્ડ T બંધ લંબાઈ એ પણ કેટલી છે? 108 પિકામીટર જ તમને જોવા મળે છે. બોલો, થાય ક્લિયર? આ સરસ મજાની તમારી વાત કોની છે તો કે આ વાત તમને આપી દીધી છે મસ્ત મજાની હાઇડ્રોજન બંધની અને બંધ લંબાઈની વાતો કીધી છે. હવે જો RNA છે ને એ દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે. RNA શું છે? દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે. કેવી રચના હોય છે? સર્પિલ રચના હોય છે. હવે આ RNA ને તમે જોવા જાવ ને કેટલીક વખત પોતાના પર પરત ફરે છે. આ RNA માં એવું છે કે આ જે તમારી રચના છે એ ક્યારેક પોતાના પર જ પરત ફરે છે. ઓલું કેવી છે? પ્રાથમિક બંધારણ કહેવાય, આ દ્વિતીયક બંધારણ છે. ખાસ યાદ રાખજો. RNA અણુઓ 3 પ્રકારના હોય છે. RNA કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના. RNA અણુઓ 3 પ્રકારના હોય છે. mRNA,
rRNA અને tRNA. આ ત્રણ પ્રકારના અણુ હોય છે. mRNA જેને આપણે કહીએ છીએ રિબોઝોમલ RNA. શું કહીએ છીએ? એને સંદેશાવાહક મેસેન્જર કહીએ છીએ. રિબોઝોમલ તારને કહીએ છીએ. mRNA એટલે એને કહીએ છીએ સંદેશાવાહક RNA. rRNA એટલે એને કહીએ છીએ રિબોઝોમલ. અને tRNA એને કહીએ છીએ ટ્રાન્સપોર્ટેશન RNA. શું કહીએ છીએ? સ્થાનાંતર RNA અથવા તો ટ્રાન્સફર RNA અથવા તેને કહીએ છીએ સ્થાનાંતર RNA. આ શું કરે છે? mRNA છે મેસેન્જર છે, સંદેશાનું વહન કરે છે. rRNA જે છે રિબોઝોમલ RNA છે એ શું કરે છે? પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે છે. અને tRNA છે પ્રોટીનનું સ્થાનાંતર કરે છે. સંદેશાનું વહન, સંશ્લેષણમાં રિબોઝોમલ છે પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે છે અને tRNA છે એ શું કરે છે? પ્રોટીનનું સ્થાનાંતર કરે છે. આ સરસ મજાની તમારે DNA ની રચનાની વાત થઈ છે. હવે જો આ જે તમારું DNA છે, DNA નું કામકાજ કેવું છે? તો કે તમારી આંગળી જે છે, અને હું ભૂસી કાઢું છું, આનો જરાક સ્ક્રીનશોટ લઈ લેજો. એમાં આ બે વસ્તુ તમારી માટે નવી છે. હવે શું છે તો કે ભાઈ DNA ની રચના તમે જોવા જાવ તો એક ફિંગરપ્રિન્ટ જેવી રચના હોય છે. હવે આપણી આંગળી જે છે, આંગળીનું ફિંગરપ્રિન્ટ કેવું હોય છે? તો કે ભાઈ આંગળીની જે ટેરવાનું ફિંગરપ્રિન્ટ હોય છે, એટલે કે આ પોર્શન, બરોબર છે, આ પોર્શન દુનિયાના દરેક વ્યક્તિમાં યુનિક હોય છે. એટલે કે બધા જ માણસોનું ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય છે. બધા જ માણસોની ફિંગરપ્રિન્ટ કેવી હોય છે ભાઈ? જુદી જુદી તમને જોવા મળે છે. બધા માણસોની ફિંગરપ્રિન્ટ જુદી જુદી જોવા મળે. પણ હવે ત્યાં શું પ્રોબ્લેમ થઈ કે ભાઈ તમે ઓપરેશન કરી અને આ ફિંગરપ્રિન્ટ ચેન્જ કરી શકો, તો તમને કંઈ વાગ્યું કાઢવું હોય તો પણ એ ફિંગરપ્રિન્ટ કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય. પણ DNA ની અંદર તમે જોવા જાવ તો DNA ની અંદર જે ક્રમ હતો, જે પ્રિન્ટ હતી, G ની સામે C, એની સામે T, એવી રીતે જે આખી પ્રિન્ટ બને છે, આ પ્રિન્ટ પણ દરેક વ્યક્તિમાં યુનિક હોય છે. જેમ આપણી ફિંગરપ્રિન્ટ હોય છે એમ. પણ ફિંગરપ્રિન્ટ તો ચેન્જ કરી શકાય, આ પ્રિન્ટ ચેન્જ કરી શકાતી નથી. થાય છે એમાં રીતે ફેરફાર કરવો હોય તો થઈ શકે, બહુ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. બરોબર છે? શું કહે છે તો કે જે તમારી ફિંગરપ્રિન્ટ છે એની અંદર ફેરફાર થાય, પણ DNA ની ફિંગરપ્રિન્ટમાં ફેરફાર થતો નથી. એટલા માટે તો આપણે શું થાય છે? પરંપરાગત આપણા લક્ષણો જળવાઈ રહે છે, આનુવંશિકતા જળવાઈ રહે છે. આ એનું મેઇન રીઝન છે કે આ જે ફિંગરપ્રિન્ટ નથી બદલતી, ન્યુક્લિક એસિડની જે તમારા બેઝના જોડાણની ફિંગરપ્રિન્ટ છે, આ ફિંગરપ્રિન્ટ નથી બદલતી ને, એટલા માટે તમારે શું જોડાઈ રહી છે? શું જળવાઈ રહે છે? તમારા પેઢી દર પેઢી વારસાગત લક્ષણો તમારી અંદર જળવાઈ રહે છે. ક્યાં કામ આવે છે આ DNA જે છે? શું કામ આવે છે? તો ગુનેગાર લોકોની ઓળખ માટે ઉપયોગી છે. પેલો ઉપયોગ શું છે? ગુનેગાર લોકોની ઓળખ માટે. ગુનાશોધક પ્રયોગશાળામાં ઉપયોગી છે. હું ખાલી કહી નાખું છું, જરૂરી છે. ગુનેગાર લોકોની ઓળખ માટે ઉપયોગી છે એટલું લખી નાખું છું. ગુનાશોધક પ્રયોગશાળાની અંદર એનો ખાસ ઉપયોગ થાય છે. તમે જોતા છો ઘણી બધી સિરિયલો આવે છે, બરોબર છે, અલગ અલગ ચેનલ પર અલગ અલગ સિરિયલ આવે છે, એકદમ જબરદસ્ત. તો એમાં ક્રાઇમ સીન હોય, એ ક્રાઇમ સીન સોલ્વ કરવાનો હોય, એક્સિડન્ટ કોનું થયું છે તો એની માટે DNA ટેસ્ટ કરતા હોય છે. તો DNA ત્યાં ખાસ આપણને ઉપયોગી છે. ત્યાંથી પછી આગળ જઈએ તો કોઈ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરો. કોઈ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવું. નક્કી કરવા સમજી લો કે ભાઈ કોઈ વ્યક્તિ છે, એના મમ્મી પપ્પા કોણ છે, સમજો કે ભાઈ કોઈ બાળકને લઈને ઝઘડો થયો હોય, અથવા તો જે ક્રાઇમ સીન વાળું છે તે કોઈ ડેડ બોડી મળી છે કે જેનો ચહેરો ઓળખાઈ શકે એમ નથી, તો શું કરે? એનું DNA સેમ્પલ લઈ, એના મમ્મી પપ્પાનું DNA સેમ્પલ લઈ, મમ્મી અથવા પપ્પા બેમાંથી કોઈ પણ ચાલે, એની સાથે મેચ કરે. જો મેચ થઈ જાય તો ખબર પડી જાય કે આ જે વ્યક્તિ છે એ ફલાણા ભાઈનો કે ફલાણા બહેનનો દીકરો છે. એવી રીતે કોઈ બાળક છે, હવે કોઈ બાળક ઉપર કોઈ રોપ જમાવતું કે ભાઈ આ મારો દીકરો છે, તો શું કરે?
તો કે ભાઈ એનું ડીએનએ સેમ્પલ લઈ લે, ખબર પડી જાય કે ભાઈ આ ભાઈનો દીકરો છે કે નથી, બરોબર. એટલે કોઈ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવા માટે. પછી શું કહે છે, અકસ્માત દરમિયાન મેં તમને કીધું કે ભાઈ કોઈ મૃતક હોય એની ઓળખ ન થતી હોય, અકસ્માતમાં મૃતકની ઓળખ ન થતી હોય તો ડીએનએ દ્વારા કરી શકાય, બરાબર. કોઈ મોઢું એકદમ ચેપાઈ ગયું હોય, એકદમ મોઢાનો ચૂંદો નીકળી ગયો હોય અને એવા વ્યક્તિને તમારે ઓળખ કરવી હોય તો એના ફાધર અથવા તો મધરના ડીએનએ સાથે મેચ કરી અને ઓળખ કરી શકાય, બરાબર છે. તો બાળકોના ડીએનએ સાથે સરખામણી કરીને કરી શકાય છે. જૈવ ઉત્ક્રાંતિના પુનઃલેખનમાં કોઈ પ્રજાતિ સમૂહોની ઓળખ માટે જૈવ ઉત્ક્રાંતિના પુનઃલેખનમાં કોઈ પ્રજાતિ સમૂહોની ઓળખ માટે કોઈ પ્રજાતિ કે સમૂહો ઓળખ માટે. કેમ ભાઈ કે વાંદરા આપણા પૂર્વજો છે, આપણે એવું કહીએ છીએ મનુષ્યના પૂર્વજો કોણ છે, વાંદરાઓ છે. તો એ જૈવ ઉત્ક્રાંતિ થઈ છે, વાંદરામાંથી મનુષ્ય બન્યા છે અને જૈવ ઉત્ક્રાંતિ કહેવાય. તો એનું તમારે વર્ણન કરવું હોય તો એની સાથે આપણે ડીએનએ શું થવું જોઈએ, મેચ થતા હોવા જોઈએ. આ તો થાય છે, એટલા માટે તો આપણે કહીએ છીએ કે વાંદરા આપણા શું છે, પૂર્વજો છે. હવે આપણે જોઈએ છીએ ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યો અથવા તો ન્યુક્લિક એસિડનો ઉપયોગ. આ માત્ર ડીએનએ ની ઉપયોગિતા છે. ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યની વાત કરું છું. ન્યુક્લિક એસિડના જૈવિક કાર્ય. ચાલો, શું કહે છે ન્યુક્લિક એસિડના જૈવિક કાર્ય? તો કાર્ય નંબર 1, તમારું જે ન્યુક્લિક એસિડ છે જનીનિક માહિતીને સંગ્રહ કરે છે. પહેલું શું છે, જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે. જનીનિક માહિતીનો શું કરે છે, પહેલા સંગ્રહ કરે છે. આ વાત નંબર 1 થઈ. ઓકે, ત્યાર પછી વાત નંબર 2, ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખ લાખો વર્ષો સુધી જાળવી રાખે છે. આ તો એ થયું ને, જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે અને લાખો વર્ષો સુધી જુદી જુદી જાતિઓના આપણે શું કહીએ છીએ, જુદી જુદી જાતિઓના ઓળખ તો લક્ષણો, જાતિઓની ઓળખ લાખો વર્ષો સુધી જુદી જુદી જાતિઓની ઓળખ જાળવી રાખે છે. જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે અને લાખો વર્ષો સુધી જુદી જુદી જાતિઓની ઓળખ જાળવી રાખવા માટે જવાબદાર છે. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે અને ડીએનએ શૃંખલાઓ બાળક કોષમાં સ્થાનાંતર પામે છે. એટલે તમારું જે ડીએનએ છે, આ કોષ વિભાજન દરમિયાન બે પ્રકારનું વિભાજન થાય છે, સમવિભાજન અને અર્ધીકરણ. બાયોલોજીની અંદર તમારે આવે છે, બરોબર છે. સમવિભાજન છે એ ક્યાં જોવા મળે છે, તો કે એ તમારા દૈહિક કોષોમાં જોવા મળે છે અને અર્ધીકરણ પ્રકારનું વિભાજન ક્યાં જોવા મળે, એ તમારા પ્રજનન કોષોની અંદર જોવા મળે છે. એવું કંઈક હોય છે બાયોલોજીની અંદર. તો એક કોષ વિભાજન દરમિયાન ડીએનએ બેવડાય છે અને ક્યાં આવે છે, બાળકોષની અંદર રૂપાંતર પામે છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએ નો અણુ જે છે એ સ્વયં બેવડાય છે, સ્વયં બેવડાય શકવા માટે સક્ષમ હોય છે અને બેઠી ડીએનએ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે, બેવડાય છે અને બેઠી ડીએનએ શૃંખલાઓ બાળકોષોમાં
કોષમાં કોષોમાં કોષમાં સ્થાનાંતર પામે છે. સ્થાનાંતર પામે છે. બાળકોષની અંદર શું થાય છે? સ્થાનાંતર થાય છે. અને લાસ્ટ જે તમારું આરએનએ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે. હમણાં આપણે વાત કરી ને એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. એમાંનું જે આરઆરએનએ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ આરએનએ જ કરે છે. ચલો ને, તો આ પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટેનો સંદેશો કોણ આપે છે? ડીએનએ. આરએનએ ને પ્રોટીન સંશ્લેષણ કરવાનો સંદેશો ડીએનએ આપે છે. અથવા તો આદેશની વાત કરીએ, આદેશ કયો તોય ચાલે. સંદેશો મેં લખ્યું છે, બરોબર છે. કયા પ્રકારનું પ્રોટીનનું સંશ્લેષણ કરવું છે તે સંદેશો ક્યાં હાજર હોય છે? ડીએનએ હોય છે. ડીએનએ ને કહે છે ચાલ ભાઈ આરએનએ આ પ્રકારનું પ્રોટીન છે, એનું તારે સંશ્લેષણ કરવાનું છે. એટલે આરએનએ શું કરે છે? એ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આ છે ન્યુક્લિક એસિડ અને ડીએનએ ની વાત. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. એટલે આપણે વાત કરવી છે અંતઃસ્ત્રાવોની. કોની વાત કરવી છે? પહેલા અંતઃસ્ત્રાવોની વાતો કરવી છે. ચલો મસ્ત મજાની વાત કરીએ છીએ અંતઃસ્ત્રાવોની. અંતઃસ્ત્રાવો, બરોબર છે. જો કે આ ટોપિક પણ તમારે ક્યાંનો છે? બાયોલોજીનો છે. આપણે તો બહુ જૂજ અંતઃસ્ત્રાવોની વાત કરવાની છે. અને બોર્ડ 2020 ની અંદર તો સોરી 2021 તો આ ક્વેશ્ચન છે, પણ આ ટોપિક નીકળી ગયેલો છે કોરોનાને કારણે. પણ આપણે JEE અને NEET ની અંદરથી જે આવડો ટોપિક કાઢવાની કેવી કોઈ વાત થઈ નથી, એટલે આપણે સરસ મજાની વાત સમજી લઈએ. અંતઃસ્ત્રાવો શું છે? તો કે જે તમારા અંતઃસ્ત્રાવો છે એ એક તો સાહેબ ઉત્પન્ન કેવી રીતે થાય છે? તો કે ભાઈ આંતરકોષીય સંદેશા વાહકો તરીકે વર્તે છે. આંતરકોષીય સંદેશા વાહક તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, લોહીની અંદર સીધા જ ભળી જાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી એક તો આંતરકોષીય સંદેશા વાહક છે, કોષો વચ્ચે સંદેશાનું વહન કરે છે. આ તમારી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય, અલગ અલગ પ્રકારની બહુ બધી ગ્રંથિઓ છે ભાઈ, એ તો આપણે નામ જોઈએ છે એટલે તમને ખ્યાલ આવશે. તો આ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે, સીધા જ લોહીની અંદર ભળી જાય છે, અને જ્યાં એની જરૂર છે ત્યાં સીધું કામ આપે છે. સમજી લો કે ભાઈ થાઇરોક્સિન છે, થાઇરોક્સિન સીધું લોહીમાં ભળે છે અને શું કરે છે? તો કે ભાઈ તમારે થાઇરોઇડ ગ્રંથિને પ્રોટેક્ટ કરે છે. એવી રીતે એડ્રિનલ કોર્ટેક્સ કરીને જે છે ગ્રંથિ, એમાંથી એડ્રિનાલિન, બરોબર, એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન એટલે કે એડ્રિનાલિન, નોરેડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે. તો આ બધા પછી તમારા શરીરમાં જે જગ્યાએ જરૂર છે ને ત્યાં અસર કરશે, જે ઉત્પન્ન થાય છે એ બધા. અને શું કહે છે કે ભાઈ આંતરકોષીય સંદેશાવાહક છે અંતઃસ્ત્રાવો, તમારી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને સીધા જ લોહીમાં ભળી જે જગ્યાએ જરૂર છે એ જગ્યાએ એનું કાર્ય કરે છે. હું એના વિશે બહુ જાજુ લખતો નથી. ત્યાંથી આગળ વધીએ તો ભાઈ તમારા જે અંતઃસ્ત્રાવો છે એને આપણે અલગ અલગ રીતે વહેંચી શકીએ. સમજી લો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. કયા પ્રકારના અંતઃસ્ત્રાવો છે? સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો તમે જોવા જાવ તો એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. ત્યાર પછી જો તમે બીજો અંતઃસ્ત્રાવને જોશો તો બીજા જે અમુક અંતઃસ્ત્રાવો છે એ તમારા પોલીપેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. એમિનો એસિડ પ્રકારના અંતઃસ્ત્રાવ હોય છે, બરોબર છે. આ પોલીપેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એટલે પ્રોટીન વાળા. તો એની અંદર આપણે કોનો સમાવેશ કરી શકીએ? ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. નામ યાદ રાખવા આવશ્યક બેટા. ત્યાર પછી એમિનો એસિડ. એમિનો એસિડ પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે એમાં એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન, જેને એડ્રેનાલિન, નોરેડ્રેનાલિન તરીકે પણ ઘણી વખત બાયોલોજીની અંદર તમને કહેતા હોય છે. હવે જો આ જે એમિનો એસિડ છે એ શું કરે છે?
સોરી આ જે અંતઃસ્ત્રાવો છે એ શું કરે છે કે શરીરના વિવિધ કાર્યો કરે છે. શરીરમાં જૈવિક ક્રિયાઓનું સંતુલન જાળવવા માટે રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકળી ટૂંકમાં જૈવિક ક્રિયાઓ છે એનું સંતુલન જાળવે છે. હવે જો તમારા શરીરમાં આ બધા અંતઃસ્ત્રાવો શરીરની જે અલગ અલગ જૈવિક ક્રિયાઓ થાય છે, કોઈ પણ તમે જૈવિક ક્રિયાઓ લેશો તો અંતઃસ્ત્રાવ પર ડિપેન્ડન્ટ છે. હું તમને એમ કહું છું કે ભાઈ મારી જૈવિક ક્રિયાઓમાં સમજો કે જે તરુણ છે, તરુણ લોકોને, તરુણ બાળકોને, બાળક હોય બાળકમાંથી તરુણાવસ્થામાં આવે એટલે દાઢી ઉગવા મળે, અવાજ એનો ઘેરો બનવા માંડે. તો આની માટે જવાબદાર કોણ છે? તો કે ભાઈ આ એક તમારા શરીરની અંદર ફેરફાર થયો છે, જૈવિક ક્રિયા છે. તો બાળકોની વાત કરું છું, તરુણીઓમાં પણ અંતઃસ્ત્રાવ હોય છે, અવાજ તીણો બને છે. તો એની માટે શરીરના બાંધા માટે આ બધા માટે જવાબદાર કોણ છે? તો કે અંતઃસ્ત્રાવો છે. કોણ છે? અંતઃસ્ત્રાવો. સિમ્પલ વાત કરું છું કે ભાઈ મારા શરીરમાં રુધિરની અંદર ગ્લુકોઝના સ્ત્રાવને, જે ગ્લુકોઝ છે એનું પ્રમાણ ઘટાડવું છે, તેની માટે કોણ જવાબદાર છે? ઇન્સ્યુલિન. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને ઘટાડવા માટે ઇન્સ્યુલિન જવાબદાર છે. અને વધારવું હોય તો એની માટે ગ્લુકાગોન છે. અને ગ્લુકોઝના પ્રમાણને વધારવા માટે ગ્લુકાગોન અથવા તો ઘણાને ગ્લુકેગોન પણ કહે છે. વધારવા માટે ગ્લુકાગોન કયો, ગ્લુકેગન જવાબદાર છે. હવે પ્રોબ્લેમ શું થાય? જો છે ઇન્સ્યુલિન સતત તમારા શરીરની અંદર ઉત્પન્ન થતું રહેવું જોઈએ, એવી જ રીતે ગ્લુકેગોન પણ સતત શું ઉત્પન્ન થતું રહેવું જોઈએ? તો કે તમારા શરીરની અંદર ઉત્પન્ન થતું રહેવું જોઈએ. તો શું થશે કે તમારા શરીરની રુધિરની અંદર જે ગ્લુકોઝ છે એનું પ્રમાણ નિયંત્રિત રહેશે. ઇન્સ્યુલિન ઘટાડવાનું કામ કરશે, ગ્લુકેગોન વધારવાનું કામ કરશે. એટલે શું રહેશે? બરોબર સ્ટેબલ રહેશે. હવે જો સાહેબ બેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર થાય, સમજી લો કે ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું ઘટી ગયું, તો એ ગ્લુકોઝનું પાચન કરવાનું ઘટાડી દેશે, તો શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. જો ઇન્સ્યુલિન વધી જાય અને ગ્લુકાગોન ઘટી જાય તો શું થઈ જાય છે કે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો પણ તમને ડાયાબિટીસ થાય. જો ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો પણ ડાયાબિટીસ થાય અને ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો પણ ડાયાબિટીસ થાય. આની માટે શું કરવું પડે? તો કે બંનેને વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા પડે. કોને? તો કે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન બેયને શું કરવું પડે? તમારે વ્યવસ્થિત પ્રમાણમાં તમારા શરીરની અંદર કાર્ય કરતા હોવા જોઈએ કે જે તમારા શરીરમાં, તમારા લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ શું કરે છે? જાળવી રાખે છે. બોલો, વાત થાય છે ક્લિયર? હવે શું કરે છે તો કે ભાઈ એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન જે બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયાત્મકતા દર્શાવવું એમ કહી શકું. એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન છે એ તમારા શરીરની અંદર ઘણું બધું મેન્ટેન કરે. બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રક્રિયા દર્શાવે છે, આવું તમારા ચોપડીમાં લખેલું છે. તો શું કરે છે તો કે સમજો કે તમને ડર લાગ્યો છે, તમને ખુશ થયા છો, તો એની માટે આ એપિનેફ્રિન નોરએપિનેફ્રિન જવાબદાર છે. સમજો ડર લાગે કે ધબકારા વધી જાય જોરદાર, બરોબર? તો એની અંદર શું થાય છે કે તમારા શરીરની અંદરથી એપિનેફ્રિનનો સ્ત્રાવ થયો છે. અંતઃસ્ત્રાવ તમારા રુધિરમાં ભેળું છે જે તમારા હૃદયના ધબકારાને વધારે છે. ક્રોધ આવે છે ત્યારે પણ આવી પોઝિશન થાય છે. તો બાહ્ય ઉદ્દીપક તરફ પ્રતિક્રિયા દર્શાવે છે. કોણ? એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. બાહ્ય ઉદ્દીપક તરફ પ્રતિક્રિયા અથવા તો પ્રતિક્રિયાત્મકતા કયો, જે કયો તમે, અથવા તો પ્રતિક્રિયા કયો, કોઈ વાંધો નહીં, દર્શાવે છે. આ બાહ્ય ઉદ્દીપક એટલે શું? તો કે બાહ્ય ઉદ્દીપક એટલે તમને ડર લાગવો, તમને ખુશી થવી, તમને ક્રોધ આવવો, આ વખતે જે તમારા શરીરની અંદર ફેરફાર થાય છે
એને બાહ્ય ઉદ્દીપક નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? બાહ્ય ઉદ્દીપક આપ્યું છે. હવે ત્યાંથી આગળ વધુ સમજી લો કે સાહેબ થાઇરોઇડ ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઉત્પન્ન થાય છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. બરાબર. આ જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ તમારા ગોઈટર માટે સમજી લો કે ભાઈ ઘણા લોકોને અહીંયા ગળું ફૂલી જાય છે તો એને ગોઈટર કહેવાય. શું કહે છે? ગોઈટર રોગ કહેવાય. એ થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય એને ગોઈટર કહેવાય. તો આ જે થાઇરોક્સિન સ્ત્રાવ છે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ શું કરે છે તો કે આ થાઇરોક્સિન તમારા શરીરની અંદર ઉત્પન્ન થાય. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન આવે. જો એનું પ્રમાણ ઓછું હોય તો એને કહેવાય હાઇપોથાઇરોડિઝમ, અને જો પ્રમાણ વધુ તો હાઇપરથાઇરોડિઝમ. જો પ્રમાણ ઓછું તો હાઇપોથાઇરોડિઝમ, અને જો પ્રમાણ વધુ થાઇરોક્સિનની વાત કરું છું બેટા. બરોબર છે. તો શું થઈ જાય તો કે તો એને કહેવાય હાઇપરથાઇરોડિઝમ. જો પ્રમાણ ઓછું હાઇપોથાઇરોડિઝમ, પ્રમાણ વધુ હાઇપરથાઇરોડિઝમ હોય છે. હવે આ છે શું તો કે થાઇરોક્સિનની અંદર એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન હોય. ટાયરોસિન નામનો એમિનો એસિડ છે થાઇરોક્સિનમાં. ટાયરોસિન એમિનો એસિડ નું આયોડિન યુક્ત વ્યુત્પન્ન હોય છે. એમિનો એસિડ નું આયોડિન યુક્ત વ્યુત્પન્ન હોય છે. બોલો થાય ક્લિયર? હવે ત્યાંથી તમે આગળ વધો તો શું કહે છે સમજી લો. તો ભાઈ અહીંયા છે ને હવે તમારે જો એનું પ્રમાણ વધી જાય કે ઘટી જાય, ખાસ તો ઘટી જ જતું હોય છે. બરોબર. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન છે એનું પ્રમાણ ઘટી જાય એટલે કે હાઇપોથાઇરોડિઝમ હોય છે ત્યારે શું થઈ જાય? થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય અને તમને શું થઈ જાય છે તો કે ભાઈ ગોઈટર નામનો રોગ થાય છે. શું થાય છે? ગોઈટર નામનો રોગ. મોટા ભાગે આ સ્થિતિ વ્યાપારે ખાવાના મીઠામાં આયોડિન ઉમેરી દો એટલે કે આયોડિન યુક્ત મીઠું જેને આપણે આયોડાઇઝ મીઠું કહીએ છીએ તો એની કારણે આ રોગ નથી થતો. કારણ કે ખાવામાં આયોડિન થોડુંક પ્રમાણ જોઈએ પણ જોઈએ ખરું. જો આયોડિન હશે તો તમને ગોઈટર નહીં થાય એટલે કે તમારી થાઇરોઇડ ગ્રંથિ બોલશે નહીં. હવે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની વાત કરું છું. ક્યાં અંતઃસ્ત્રાવની વાત કરું છું? સ્ટીરોઇડ. આને ભૂસી નાખું છું, જરા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એ એડ્રિનલ કોર્ટેક્સ માંથી ઉત્પન્ન થાય છે. ક્યાંથી ઉત્પન્ન થાય છે? એડ્રિનલ કોર્ટેક્સ નામની જે ગ્રંથિ છે આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. હવે આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો શું કરે છે? એની અંદરથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એની વાત કરીએ. એડ્રિનલ કોર્ટેક્સ ગ્રંથિ તો છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ જ છે, પણ એની અંદરથી ઘણા બધા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. એ એક બે નથી થતા. બરોબર છે. તો આ જે ઘણા બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એમાંના આપણે જે આ ગ્રંથિ છે એની અંદરથી ઉત્પન્ન થતા અમુકની વાત કરીએ. એમાં ત્યાં ગ્રંથિ ક્યાં હોય તો કે પુરુષોમાં વૃષણ કોથળીમાં હોય છે. એડ્રિનલ કોર્ટેક્સ ગ્રંથિ જે છે પુરુષોમાં વૃષણ કોથળીમાં હોય છે અને સ્ત્રીઓમાં ક્યાં હોય છે તો કે સ્ત્રીઓની અંદર આ જે કોથળી હોય છે અંડાશયમાં હોય છે. એટલે ટૂંકમાં ગ્રંથિઓ ક્યાં હોય છે? અંડાશયમાં હોય છે. આ જે જનન ગ્રંથિઓમાં ટૂંકમાં એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓની અંદર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ બને છે. પુરુષોમાં વૃષણ કોથળીની અંદર હોય છે અને સ્ત્રીઓની અંદર ક્યાં હોય છે? અંડાશયની અંદર આવડી જે ગ્રંથિઓ છે તમને જોવા મળે છે. એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ. શું નામ કીધું છે મેં? ગ્લુકો. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ. એક છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને એક છે મિનરલોકોર્ટિકોઇડ્સ.
ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ આ બે અંતઃસ્ત્રાવો તમારા એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થાય, બીજા ઉત્પન્ન થાય છે, હમણાં આપણે વાત કરીએ છીએ. આ કામ શું કરે છે એ અમને કહો. ગ્લુકોકોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવ શું કરે છે? ચયાપચયનું નિયંત્રણ કરે છે. શું કરે છે? ચયાપચય નિયંત્રણ કરે છે, સોજો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાનું નિયમન કરે છે અને તણાવ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક તો ચયાપચય નું નિયમન કરે છે, સોજો ઉત્પન્ન થવાની ક્રિયાનું નિયમન કરે છે અને તણાવ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આપે છે. પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. હવે તમે જુઓ શું થાય છે તે. ઓકે, તમારા શરીરની અંદર જે કે પાચનની ક્રિયા છે એ પાચનની ક્રિયા કોણ જાળવી રાખે છે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ એના પર ડિપેન્ડન્ટ છે. સોજો, તમારા શરીરમાં સોજો આવ્યો છે, ફૂલ વધારે કોઈને સોજો આવી જાય તો સમજવાનું કે એની અંદર ગ્લુકોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ ઓછું છે. બરાબર છે? સામાન્ય વાગે એટલે સોજી જાય બહુ મોટું, તો ગ્લુકોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ કેવું હોય છે? જો ગ્લુકોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ વધારે હોય તો ઘડીકમાં સોજો આવે નહીં, અને સોજો આવે તો એ ખૂબ નાનો આવે. ત્યાર પછી તણાવ, ડિપ્રેશન હોય, ટેન્શન હોય તો ગ્લુકોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ ઓછું હોય. ટેન્શન ઓછું હોય ત્યારે ગ્લુકોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ કેવું હોય? વધારે. માણસ હંમેશા ખુશ રહેતો, એટલે કે ને માણસોએ ખુશ રહેવું જોઈએ. તો એની માટે ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે એનું પ્રમાણ તમારા શરીરની અંદર શું થવું જોઈએ? અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધવું જોઈએ. હવે મિનરલોકોર્ટિકોઇડ્સ શું કરે છે? કિડની દ્વારા ઉત્સર્જિત પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે છે. કિડની દ્વારા ઉત્પન્ન થતા પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે છે. આ મિનરલોકોર્ટિકોઇડ્સનું પ્રમાણ છે. જો તમારા શરીરમાંથી વધારે પાણી જતું હોય તો એને શું કરે છે? ઓછું કરી નાખે. શરીરમાં પાણી ઘટવા દેતું નથી. એવી જ રીતે ક્ષારને પણ ઘટવા દેતું નથી. વધારે પાણી પીવો તો વધારે કાઢે, ઓછું પાણી પીવો તો ઓછું કાઢે. એ રીતે સરસ મજાનું તમારું મિનરલોકોર્ટિકોઇડ્સ કામ કરते. હવે સમજી લો કે ભાઈ તમને જે આપણી અંતઃસ્ત્રાવ છે, બરાબર, એડ્રિનલ કોર્ટેક્સ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, બરાબર છે, એડ્રિનલ કોર્ટેક્સ જે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સમજો કે મિનરલોકોર્ટિકોઇડ્સ અને ગ્લુકોકોર્ટિકોઇડ્સ વ્યવસ્થિત પ્રમાણમાં ઉત્પન્ન ન થાય તો શું થાય? વ્યવસ્થિત પ્રમાણમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ ઉત્પન્ન ન થાય તો શું થાય? એટલે કે જો એડ્રિનલ કોર્ટેક્સ છે યોગ્ય રીતે કામ ન આપે તો તમને હાઇપોગ્લાયસેમિયા, નબળાઈ, તણાવ વગેરે જેવા લક્ષણો જોવા મળે. કેવા લક્ષણો જોવા મળે છે? હાઇપોગ્લાયસેમિયા, તણાવ, નબળાઈ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. કોના કારણે? તો કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. તમે જોઈ લો ને, આ તણાવ છે એનું નિયંત્રણ કરે છે. હવે જો સાહેબ આ ઉત્પન્ન ન થાય તો વ્યવસ્થિત ઉત્પન્ન ન થાય તો તણાવ આવે, તમારા શરીરમાં સોજો આવે, ચયાપચયનું ક્રિયા જે છે એ વ્યવસ્થિત રીતે નિયંત્રિત ન થાય, પાણી અને શું કે ભાઈ તમારા જે ક્ષાર છે એનો યોગ્ય પ્રમાણમાં તંત્ર જળવાય નહીં, વધારે નીકળી જાય અથવા તો વધારે ક્ષાર શરીરમાં રહી જાય, વધારે પાણી દૂર થઈ જાય શરીરમાંથી તો વધારે પાણી શરીરમાં રહી જાય. આવી પ્રોબ્લેમ થાય છે, જેના કારણે શું થાય તો કે માણસનું ઘણી વખત તકલીફમાં મુકાઈ જાય અથવા તો મૃત્યુ થઈ જાય એવું પણ બની જાય. બરોબર છે? તો એની માટે શું કરવું પડે? ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ આપવા પડે, હવે ઘાતક બની જાય. આ ફાઇનલ છે. ત્યાર પછી વાત કરીએ તો સમજી લો કે ભાઈ જે જાતીય અંતઃસ્ત્રાવો છે, જાતીય અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો જાતીય અંતઃસ્ત્રાવમાં તો પુરુષોમાં ક્યાં હોય છે? ટેસ્ટોસ્ટેરોન, જે પુરુષોમાં જાતીય લક્ષણ માટે જવાબદાર હોય છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન, સમજી લો મેં તમને કીધું, શેવિંગ, દાઢી ઉગવી, અવાજ ઘેરો થવો, શરીરનો બાંધો સારો મજબૂત બનવો, તો પુરુષોમાં આ જાતીય અંતઃસ્ત્રાવોમાં કોણ છે? ટેસ્ટોસ્ટેરોન. આ જાતીય અંતઃસ્ત્રાવને કારણે અવાજ જાડો બને છે, દાઢી
વધવી, સામાન્ય શરીર બાંધો થવો, આ કોને કારણે હોય છે? તો કે એની માટે જવાબદાર છે ટેસ્ટોસ્ટેરોન. સ્ત્રીઓમાં કોણ હોય છે? એસ્ટ્રાડિયોલ. સ્ત્રીઓની અંદર કોણ હોય છે? એસ્ટ્રાડિયોલ. આ પુરુષોમાં હોય છે. સ્ત્રીઓમાં બીજો હોય છે, વાત કરું છું એસ્ટ્રાડિયોલ. તો આમાં શું હોય છે? તો કે આ એસ્ટ્રાડિયોલને કારણે સ્ત્રીઓનો અવાજ તીણો બનવો, શરીરનો બાંધો એનો કેવો હોય છે? તો કે વ્યવસ્થિત રીતે બનવો. પુરુષોમાં શરીરના બાંધા માટે ટેસ્ટોસ્ટેરોન જવાબદાર છે અને સ્ત્રીઓમાં કોણ છે? એસ્ટ્રાડિયોલ જવાબદાર છે. કોણ જવાબદાર છે? એસ્ટ્રાડિયોલ જવાબદાર છે. હવે જો આ જે એસ્ટ્રાડિયોલ છે એ ઘણી બધી જગ્યાએ વાત કરે છે. સમજી લો કે ભાઈ સ્ત્રીઓ છે, સ્ત્રીઓની અંદર માસિક ચક્ર છે, એ માસિક ચક્ર સારી રીતે ચલાવવા માટે એસ્ટ્રાડિયોલ જરૂરી છે. એની માટે માસિક ચક્ર, જેને રજોધર્મ પણ કહે છે, તો એની માટે કોણ જવાબદાર છે? એસ્ટ્રાડિયોલ. જો વ્યવસ્થિત રીતે માસિક ચક્ર ન ચાલતું હોય તો એસ્ટ્રાડિયોલની ટેબ્લેટ લેવી પડે છે. આવું પણ બનતું હોય છે. તો આની માટે એસ્ટ્રાડિયોલ છે. હજી એક છે પ્રોજેસ્ટેરોન, એ પણ સ્ત્રીઓ માટે છે જવાબદાર. પ્રોજેસ્ટેરોન. તો આ શું કામ કરે? આ પણ સ્ત્રીઓ માટે જવાબદાર છે, સ્ત્રીઓ માટે જ ઉપયોગી છે અંતઃસ્ત્રાવી. પુરુષોની અંદર ઉત્પન્ન ન થાય, સ્ત્રીઓમાં જ ઉત્પન્ન થાય. તો આ જે છે એ તમારા ગર્ભસ્થાપન થાય છે. મતલબ જ્યારે સ્ત્રીઓની અંદર ગર્ભસ્થાપન થાય છે ત્યારે ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરે છે. ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરે છે. આ છે પ્રોજેસ્ટેરોનનું કાર્ય. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે કયા પ્રકારના સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે, કયા પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે, કયા એમિનો એસિડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે, અથવા તો ફલાણા અંતઃસ્ત્રાવનું કામ શું છે, ગ્લુકાકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ્સનું નામ શું છે. આ પ્રકારના ક્વેશ્ચન તમને જેનરલી નીટની અંદર પૂછી શકે છે. તો આપણે ખાસ એના પર કોન્સન્ટ્રેશન કરવાનું છે અને હરેક નામ તમને અંતઃસ્ત્રાવનું યાદ રહેવું જોઈએ. કોણ કયા પ્રકારનું અંતઃસ્ત્રાવ છે એ તમને સારી રીતે સમજાયેલું હોવું જોઈએ. બરાબર છે? તો આ વાત આપણી ચેપ્ટર નંબર 14ની બાયોમોલેક્યુલ્સની અહીંયા થિયોરિટિકલ બધી વાતો કમ્પ્લીટ થઈ છે. બરોબર છે? અને એની અંદર તમે જોવા જશો તો બધા મોટા ભાગના જે MCQ છે, આ MCQ તમારે કેવા છે? એકદમ સિમ્પલ છે, થિયોરિટિકલ છે, જે આપણે ઓલરેડી નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના જ છીએ. બરોબર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે MCQ છે એના વિશે વાતો કરીશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.